નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. નવી દિલ્હીથી એકતાનગર સુધી ચાલતી ટ્રેન નંબર 209446 ના સમયપત્રકમાં સુધારો કરવાની માંગ સાથે છોટાઉદેપુરના સાંસદે કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર લોકસભા હેઠળના કેવડિયા તરફ અહીં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે બનાવવામાં આવેલ એક અનોખું સ્મારક છે. આજે તે વિવિધતામાં ભારતની એકતાનું પ્રતિનિધિત્વ અને તેના સાંસ્કૃતિક વારસાનું ભવ્ય જીવંત પ્રતીક બની ગયું છે. આ સ્થળ દેશવાસીઓ માટે જ નહીં પરંતુ વૈશ્વિક પ્રવાસીઓ માટે પણ મુખ્ય આકર્ષણ બની ગયું છે. રેલવે મંત્રાલય દ્વારા એકતાનગર સુધી વિકસાવવામાં આવેલ રેલવે સુવિધા માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પગલાંથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થઈ છે અને મુસાફરીનો અનુભવ સરળ બન્યો છે. એકતાનગર સુધીના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મુસાફરીનો અનુભવ મોટા ભાગે બદલાઈ ગયો છે. આ પરિવર્તન પ્રાદેશિક અને ટકાઉ વિકાસ માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દરરોજ દેશના વિવિધ ભાગોમાંથી હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. ખાસ કરીને ઉત્તર ભારત અને દિલ્હીથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચે છે. ભારત અને વિદેશમાંથી દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ સાથે નજીકમાં આવેલા અન્ય પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા પણ સતત વધી રહી છે. જોકે હાલમાં નવી દિલ્હી અને એકતાનગર વચ્ચે ચાલતી ટ્રેન નંબર 209446 નું સમયપત્રક મુસાફરોની સુવિધા માટે યોગ્ય નથી, જેના કારણે ઘણી અસુવિધાઓ થાય છે. ટ્રેન નંબર 209446 નવી દિલ્હીથી ચાલે છે, જે રાત્રે 2:50 એકતાનગર પહોંચે છે, જેના કારણે પ્રવાસીઓ વહેલી સવારે પહોંચી જાય છે અને આરામ કરી શકતા નથી. તરત જ રોકાઈ જાય છે અને પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર થઈ જાય છે. તેના બદલામાં ટ્રેન નંબર 20945 એકતાનગરથી દિલ્હી માટે બપોરે 3:30 વાગે ઉપડે છે, જેના કારણે પ્રવાસીઓ આખો દિવસ પ્રવાસ અને ફરવા જવાનો લાભ લઈ શકતા નથી. આ અસુવિધાઓને કારણે પ્રવાસીઓના અનુભવને અસર થાય છે અને પ્રાદેશિક પ્રવાસનને પણ અપેક્ષિત લાભ મળતો નથી. જેને લઈને સાંસદ જશુભાઈ રાઠવાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી વિનંતી કરી હતી કે પ્રવાસીઓની સુવિધા માટે અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનોના સમયમાં ફેરફારોને ધ્યાનમાં જેથી મુસાફરો દિવસભર સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત નજીકના સ્થાનિક સ્થળો જોઈ શકે. દેશવાસીઓ વતી આ બાબતને જાહેર રીતના દ્રષ્ટિકોણથી સ્પષ્ટ અગ્રતા આપવા માંગુ છું. મુસાફરોની મુસાફરીને એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણો આરામદાયક અને લાભદાયક બનાવવા માટે આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરો અને તમને આદરપૂર્વક વિનંતી કરું છું કે નવી દિલ્હીથી ટ્રેનના સમયપત્રકમાં સુધારો કરવા માટે સંબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શિકા જારી કરો, એમ સાંસદ જશુભાઈ રાઠવાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી માંગ કરી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.